રાજપથ ક્લબે પર્યાવરણના જતન માટે મોટું પગલું ભર્યું। રાજપથ ક્લબે વટામણ પાસે 300 વીઘા જમીન સંપાદિત કરી। વટામણ પાસે 300 વીઘામાં નિર્માણ પામશે ભવ્ય ઓક્સિજન પાર્ક। પર્યાવરણ જાળવણી માટે રાજપથ ક્લબે ગ્રીન બેલ્ટનું આયોજન કર્યું। વિકાસને ધ્યાનમાં રાખીને 300 વીઘા જમીન સંપાદિત કરાઈ। સ્વચ્છ અને હરિયાળું વાતાવરણ સર્જવાનો મુખ્ય ઉદ્દેશ છે। ગોલાણા વરણા પાસે વિશાળ ગ્રીન બેલ્ટ વિકસાવવાની યોજના। સભ્યોની સુવિધાને પ્રાધાન્ય આપવા આધુનિક પ્રોજેક્ટનું આયોજન કરાયું। રાજપથ ક્લબે પર્યાવરણના જતન માટે મોટું પગલું ભર્યું છે। વટામણ પાસે 300 વીઘા જમીન સંપાદિત કરી હોવાના સમાચાર આપને જણાવી દઈએ। 300 વીઘામાં નિર્માણ પામશે ભવ્ય ઓક્સિજન પાર્ક। ત્યારે પર્યાવરણ જાળવણી માટે રાજપથ ક્લબે ગ્રીન બેલ્ટનું આયોજન કર્યું। आज अंगे વધુ વાતચીત કરશે એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોન લાઈન પર જોડાયા છે। સોનલ, શું વધુ વિગત મળી રહી છે? જી, મહત્વનું છે કે રાજપથ ક્લબ દ્વારા ત્રીજી જગ્યા જે છે તે એક્વાયર કરવામાં આવી છે। પ્રથમ ક્લબ જે છે તે હાલ એસટી હાઈવે પર વર્ષોથી કાર્યરત છે। બીજી ક્લબ જે છે તે અન્ય સ્થળે તૈયાર થઈ રહી છે, જેનો જે પ્રોજેક્ટ છે તે હાલ સંપૂર્ણતાને આરે છે। અને હવે આ ત્રીજી જગ્યા જે છે તે ધોલેરા પાસે વટામણ ચોકડી નજીક જે ગામ છે ત્યાં 300 વીઘા જે જમીન છે ગોલાણા અને વરણા ગામ નજીક, ત્યાં આ જમીનનું સંપાદન કરવામાં આવ્યું છે। અને મહત્વનું છે કે પર્યાવરણ જાળવણી અંતર્ગત આ જે જગ્યા છે 300 ગ્રીન બેલ્ટ અંતર્ગત જે વિકાસ છે તે કરવામાં આવશે। ગ્રીન ઝોન હેઠળ ઓક્સિજન પાર્ક જે છે તે ખાસ તૈયાર કરવામાં આવશે। અને આ સંદર્ભમાં રાજપથ ક્લબના મેનેજમેન્ટ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે પર્યાવરણ જાળવણીનો જે હેતુ છે તેને ભવિષ્યની જે જરૂરિયાતો છે તેને ધ્યાનમાં રાખી અને પર્યાવરણનું મૈત્રીપૂર્ણ જે વિકાસ થાય પર્યાવરણનો એ સંદર્ભમાં આજે આ સમગ્ર જગ્યા છે તેને આગામી દિવસોમાં વિકસિત કરવામાં આવશે। આ જે જગ્યા છે તે ધોલેરા એરપોર્ટથી 15 કિલોમીટરના અંતરે આવેલી છે અને તેને જે લગભગ 125 કરોડની અંદાજિત કિંમતની આ જગ્યા છે 300 વીઘા જમીન કે જેને એક્વાયર કરવામાં આવી છે અને આગામી દિવસોમાં તેને ગ્રીન ઝોનના સ્વરૂપે વિકસિત કરવામાં આવશે। જી સોનલ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ।